જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજે તમને હું લાપસીની રેસીપી આપીશ। તો જે બાઉલ તમારે જેટલી લાપસી કરવી હોય એનું એક માપ ફિક્સ કરી લેવાનું। એટલું ભાખરીનો જાડો લોટ હોય એમને શેકવાનું, એમને એમાં કાંઈ પણ નાખવાનું નથી। જો આવો કલર થઈ જાય, બ્રાઉન કલર થવા દેવાનો છે અને સ્મેલ પણ મસ્ત આવવા મળશે તો સમજી લેવાનું 10-12 મિનિટ થાય ધીમા ગેસે શેકતા। પછી શેકાઈ જાય એટલે જેટલું લાપસી હોય જે માપની એટલું જ માપથી સહેજ ઓછું પાણી મૂકવાનું છે અને 1.5 પાવડું એમાં તેલ નાખવાનું છે। પછી એમને એકદમ ઉકળવા દેવાનું છે। એકદમ પાણી જો ઉકળી જાય પછી આવી રીતે લોટ એમાં જે શેકેલો લોટ હોય એમ નાખી દેવાનો છે અને વચ્ચે વચ્ચે કાણા કરવાના છે, પણ આમાં ઓલરેડી પાણી નીકળે છે એટલે મેં કાણા કર્યા નથી। અને એકદમ ધીમા ગેસે એને ઢાંકીને રાખી દેવાનું છે। 10-15 મિનિટ થાય એટલે શેકાઈ જાય। પછી લાપસી હોય એની પટ્ટી પણ જામ જોઈ લેવાનું અંદર પાણી છે કે નહીં, તો પાણી નથી એટલે ધેટ મીન્સ કે એ શેકાઈ ગયો છે। પછી વેલણથી આવી રીતે ચલાવવાનું છે એકદમ, અને નીચેથી બહુ બેસી ગયેલું હોય એમને અડવાનું નથી, એટલે મીન્સ કે એકદમ હળવા હાથે હલાવવાનું છે એટલે નીચેથી જે કોપટી પડી ગઈ હોય એ પણ ન આવે। આવી રીતે હલાવી લેવાનું છે અને જો હલાવાઈ જાય પછી થોડી વાર રાખી દેવાનું છે। પછી ઠંડુ થઈ જાય પછી જો આવી રીતે છે ને બધો લોટ આમ અલગ અલગ કરી આમ ગાંઠા હોય બધા ભાંગી નાખવાના એટલે એકદમ મસ્ત છૂટી છૂટી લાપસીનો લોટ થઈ જશે। જો તમે જોઈ શકો છો એકદમ છૂટી લાપસી। અને આવી રીતે કરવાથી આમ કરતાં કરતાં જો લાપસીમાં ક્યારેક કોપટી હોય તો એ કાઢી લેવાની છે। જો આવી છેલ્લે આવી નીચે આવી કોપટી હોય છે એને રાખવાની છે, એ ગાયને આપી દેવાની, એ લાપસીમાં નહીં એડ કરવાની। પણ તમને બતાવું છું કે ધીમું ગેસ રાખશો તો આવી રીતે નીચે એક આવી કોપટી જો નીકળશે એ લાપસીની અંદર નાખવાની નથી। અને પછી આવી રીતે ગોળ ઘીની પાઈ લેવાની છે ધીમા ગેસે। પછી જો પાઈ આવી ગઈ છે મીન્સ કે થોડી વાર બધું ઉગળી જાય, સરસ થઈ જાય, એકદમ આવી રીતે આવો કલર થઈ જાય એટલે થોડી વાર જ રાખવાનું છે। પછી આ લોટ લાપસી જે શેકાઈ ગયેલો લોટ હોય એ નાખી દેવાનો છે। પછી મસ્ત હલાવી લેવાનું છે બધું વ્યવસ્થિત રીતે। તમે જ્યારે આવી રીતે કરશો ને ત્યારે થોડીક ઢીલી લાગશે એટલે તમને એવું લાગશે કે આમ કેમ આવું થઈ છે, પણ 2 મિનિટ થશે ને એકદમ છૂટી લાપસી થઈ જશે અને ટેસ્ટ પણ બહુ મસ્ત આવે। આમાં ઘણા લોકો વરિયાળી અને ટોપરું નાખે, પણ અમે લોકો તો કંઈ નાખતા નથી। અમે આવી રીતે જ લાપસી બનાવીએ, કોઈ પણ પ્રકારનો મસાલો નાખવાનો જ નથી। આમને એમ જ, અમને તો આ જ ટેસ્ટ વધારે ભાવે છે। પછી બધાની મેથડ થોડી અલગ હોય લાપસી કરવાની, તમે જોઈ શકો છો બહુ મસ્ત। જો હવે એટલી લોંદા જેવી નથી લાગતી અને હજી પણ ગરમ છે, સહેજ ઠંડી પડશે એટલે એકદમ જો આ છૂટી છૂટી લાપસી બની ગઈ છે। જો તમને હું બતાવું, જો થઈ ગઈ છે એકદમ સરસ છૂટી છૂટી લાપસી।